સોયાબીન, બરાબર, સોયાબીનનો બધો વસ્તુ કેમ કે આ એરિયાની અંદર લોકો હોય તો કદાચ ના જોયું આપણા થઈ રહ્યું છે એની પાછળ nobody know so like આપણે કેમ કે કોટન છે એનો કોટનની અંદર લાસ્ટ 2 years ની અંદર પિંક બોક્સ છે બાય ડે ખૂબ વધી રહ્યો છે આના કારણે બહુ માટી અસર થઈ એટલે ટોટલ પ્રોડક્શન જે કોન્ટ્રીબ્યુશન છે એની અંદર મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની અંદર લગભગ 98% જેટલું આપણને જોવા મળે છે જ્યારે રાજસ્થાન આંધ્રપ્રદેશ કર્ણાટક છત્તીસગઢ અને ગુજરાત કોન્ટ્રીબ્યુટર રિમેનિંગ 11% એટલે બાકીના 11% ની અંદર બીજા બધા રાજ્યો આવી જતા હોય છે તો સોયાબીન ઇકોનોમિકલી બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્રોપ તરીકે આપણે લેવા માંગીએ છીએ ત્યારે કેમ સોયાબીનની ડિમાન્ડ વધી રહી છે એનું મેઇન રીઝન જો હોય તો એ છે કે એની અંદરની વેલ્યુ એની અંદર પ્રોટીન કન્ટેન્ટ લોકો એવું કહેતા હોય છે સોયાબીન ઇઝ વેજીટેટિવ મીટ બરાબર છે એટલે તમે માંસની અવેજીમાં લોકો યુઝ કરતા હોય છે કેમ કે એની અંદર લગભગ 38 to 45% જેટલું પ્રોટીન આવેલું હોય છે એઝ વેલ એઝ 20% ઓઇલ કન્ટેન્ટ હોય છે એટલે આ એક જ એવો ક્રોપ છે જેની અંદર ઓઇલ સીડની અંદર અને પલ્સની અંદર તમે બંનેની અંદર કહી શકો બરાબર 20% જેટલું ઓઇલ બી આવે છે અને પ્રોટીન પણ લગભગ 40% જેટલું એની આસપાસ હોય છે એટલા માટે કરીને એ વેલ્યુએબલ ક્રોપ છે એક્સપોર્ટ પણ એનું ઘણું બધું થતું હોય છે then in the totally two diseases we have discussed the two diseases first one is rhizoctonia blight and second one is a mosaic બરાબર એના વિશે એમાં આપણે બે ડિઝીઝ વિશે ડિસ્કસ કરીશું પહેલું છે rhizoctonia blight અને સેકન્ડ વન છે mosaic rhizoctonia blight છે એનું પઝલ ઓર્ગેનિઝમ્સ પણ એ થશે rhizoctonia solani કોહન છે એ સાયન્ટિસ્ટનું નામ છે સૌથી પહેલું એને ડિસ્કવર કર્યું હતું એટલા માટે કરીને આપણે એનું નામ જોઈન્ટ કરેલું છે એની અંદર લક્ષણો કેવા જોવા મળશે તો ફર્સ્ટ ઇનિશિયલી શરૂઆતની અંદર disease appearing on the lower leaves as water shock lesions which are later turned grayish brown to reddish brown and finally dark brown બરાબર શરૂઆતના સ્ટેજની અંદર આપણને જે નીચેના પાંદડા હશે ત્યાં વોટર શોક પાણી પહોંચા ટાપકા જોવા મળશે ગ્રેસ બ્રાઉન અથવા રેડિશ બ્રાઉન અને પાછળથી ડાર્ક બ્રાઉન ની અંદર કન્વર્ટ થઈ જશે એટલે ઘાટા ભૂખરા રંગના છેલ્લે જોવા મળશે બાજુમાં તમે ફિગરની અંદર જોઈ શકો છો during the flowering time the root of affected plant show brown to the dark brown and discoloration of the portal region cortical region હવે જ્યારે ફ્લાવરિંગ ટાઈમ આવશે ત્યારે જે લીવ્સ ઉપર ઇન્ફેક્શન લાગેલું હશે ઇન્ફેક્શન સ્પ્રેડ થઈ અને નીચે એના રૂટ પોર્શન ઉપર એનું ઇન્ફેક્શન લાગી જશે અને રૂટ પોર્શન છે એ બ્રાઉન થ્રુ ડાર્ક બ્રાઉન ના થઈ જશે એનું જે આજુબાજુનું રિજન છે જે શાલ કહેવાય ઉપરનું કોર્ટિકલ રિજન છે એ એનો કલર આખો ચેન્જ થઈ જશે બાજુમાં તમે ફિગરની અંદર એ પણ ક્લિયરલી જોઈ શકો છો reddish brown inquiry may encircle the stem at the base and the dropping of the leaf is also common બરાબર છે એ જે રેડિશ બ્રાઉન છે એ જે સ્ટેમ પોર્શન હશે ત્યાં પણ આપણને જોવા મળશે આખો સ્ટેમ પોર્શન છે આખો એના ઘેરાઈ ગયેલો હશે અને એના કારણે કરી એને ધીરે ધીરે પાંદડા પણ કરી જતા હશે એ કોમન એનું ક્રમ્સ છે ડાર્ક બ્રાઉન સ્ક્લેરોસિયા ઓલ્સો ફાઉન્ડ ઓન લીવ્સ એન્ડ પેટિયોલ ઘણીવાર આપણને ડાર્ક બ્રાઉન સ્ક્લેરોસિયા છે ફંગસનું જે સ્ટ્રક્ચર છે એ પણ આપણને એના પાંદડા ઉપર અને એની ડીટીઓ ઉપર એની દાંડીઓ ઉપર જોવા મળી શકે હવે જે એના ફંગસ છે તો એના પેથોજન વિશે વાત કરીએ તો જે માઇસેલિયમ છે હવે તમને માઇસેલિયમ વિશે ખ્યાલ આવી ગયો છે જે આ બધી છે માઇસેલિયમ છે માસ ઓફ આઇફ્રી જે સ્ટ્રક્ચર છે ફંગસનું એ બ્રાન્ચીસ જોવા મળશે જે બાજુની ફિગરમાં તમે ક્લિયરલી જોઈ શકો છો એ રીતે રાઈટ એંગલ એટ ધ મેઇન આઈફી થી રાઈટ એંગલ નું જોવા slightly constructed at the main junction and have a cross wall near the junction બરાબર છે near the junction છે એટલે આપણને cross wall સેપ્ટા જોવા મળશે
Pathogen produce sclerotia like the tough or short and root cells that function as a chlamydospores or the developing sclerotia. બરાબર, ફંગસ sclerotia પણ develop કરશે. Favorable condition વિશે વાત કરીએ. That is which are the favorable conditions? So the rain and free moisture on plant surface with the warm 24 to 30 degrees Celsius and the humid weather will cause the severe infection. બરાબર, એટલે કે વરસાદી વાતાવરણ અને પાંદડા ઉપર જે મોઇસ્ચર પડી રહેલું હશે એ કન્ડિશન જે હ્યુમિડ વેધર કહેવાય છે કે ડિઝીઝને સિવિયરિટી માટે કરે આ રિસ્પોન્સિબલ છે જે મોસ્ટ ઓફ ધ ફંગલ ડિઝીઝ માટે હોય છે. ડિઝીઝ સાયકલની વાત કરીએ તો પેથોજન્સ ઇઝ અ સીડ બોર્ન, સોઇલ બોર્ન એન્ડ એર બોર્ન. બરાબર છે, ત્રણ દ્વારા એ ફેલાઈ શકાય છે. એટલે પ્રાઇમરી સોર્સ ઓફ ઇનોક્યુલમ તરીકે આપણે સીડ બોર્ન એન્ડ સોઇલ બોર્ન લઈ શકીએ, જ્યારે સેકન્ડરી સોર્સ ઓફ ઇનોક્યુલમ તરીકે તમે એને એરબોર્ન તરીકે લઈ શકીએ. ઇનોક્યુલમ ઇન a seed or soil cause the infection and is responsible for the pre or post emergent mortality. બરાબર છે, શરૂઆતની અંદર જે પ્રાઇમરી સોર્સ ઓફ ઇનોક્યુલમ માટે સીડ અને સોઇલ એ રિસ્પોન્સિબલ છે, એના કારણે કરીને ડિઝીઝ સિવિયરિટી અથવા ડિઝીઝ ઇન્ફેક્શન જે લાગશે એ એના કારણે. Inoculum may be splashed out the infected the stem and leaves of the older plants and the spread from leaf to leaf and plant to plant by contact. બરાબર છે, ડિઝીઝ સ્પ્રેડ કઈ રીતે થશે તો જે ફંગસના સ્ક્લેરોશિયા કહીએ અથવા કેનેડિયા કહીએ, કેનેડિયા લીફ ટુ લીફના કોન્ટેક્ટમાં આવશે અને ધીરે ધીરે પ્લાન્ટ ટુ પ્લાન્ટના કોન્ટેક્ટમાં આવશે તો એ સ્પ્રેડ એ રીતે થશે. મેનેજમેન્ટ માટે શું પગલાં લેવા જોઈએ આપણે નિયંત્રણ માટે? તો ફર્સ્ટ તો રાઇઝોટોનિયા ડિઝીઝને આપણે થોડુંક ડિફિકલ્ટ છે કંટ્રોલ કરવા માટેનું, તો એના માટે કરીને આપણે લીફ ટુ લીફ યા પ્લાન્ટ ટુ પ્લાન્ટ ઇન્ફેક્શન ના ફેલાય તો એના માટે મેઝરમેન્ટ તરીકે એવોઇડિંગ ધ પીક પોપ્યુલેશન. બરાબર છે, બહુ વધારે પડતું ઝાડું વાવેતર કરવાનું નહીં. એની વચ્ચે જે સ્પેસિંગ કહેવાય છે એ પ્રોપર સ્પેસિંગ લગભગ તમારે 15 સેન્ટીમીટર જેટલું મેન્ટેન રાખવાનું. The treatment with fungicides like a Captan 3 to 4 gram per kilogram. 3 થી 4 ગ્રામ કિલોગ્રામ સોરી 3 થી 4 ગ્રામ કેપ્ટન અથવા થાયરામ છે અને સી ટ્રીટમેન્ટ તરીકે આપણે વાપરીશું. સ્પ્રે ઓફ કાર્બેન્ડિઝિમ અને કાર્બેન્ડિઝિમનો સ્પ્રે પણ કરી શકો અને ટ્રેન્ચિંગ પણ જોડે કરવું હોય તો આપણે કરી શકીએ છીએ જો ડિઝીઝની સિવિયરિટી આવી જાય ફિલ્ડની અંદર. યુઝ ઓફ મોડરેટલી રેઝિસ્ટન્સ અથવા ટોલરન્સ વેરાયટી લાઈક PK 262 or 16 SL 295 etc. and the mulching are the helpful to the avoid loss due to the disease. તો મલ્ચિંગ પણ આપણે કરી શકીએ ડિઝીઝને નિયંત્રણ કરવા માટે કરીને, કેમ કે સોઇલ બોર્ન છે એટલે જે ફંગસ છે જમીનની અંદર પડી રહી હોય તો મલ્ચિંગના કારણે કરી અને આપણે નિયંત્રણ કરી શકીએ. સેકન્ડ ડિઝીઝ જે જોવાનું છે આપણું બીજા નંબરનું જે ડિઝીઝ છે એ છે મોઝેઇક સોયાબીન મોઝેઇક. મોઝેઇકની આપણે વાત કરીએ તો ખાસ કરીને મોઝેઇક આપણા વિસ્તારની અંદર એટલે કે જે નોર્થ ગુજરાત રિજિયનની અંદર અત્યાર સુધીમાં બહુ જોવા મળતો નતો, પણ ધીસ યર એટલે કે આ વર્ષે તમે કદાચ ફિલ્ડની અંદર ગયા હો તો તમે જોઈ શકો છો કે આ વર્ષે સોયાબીનનો પ્રોબ્લેમ જોવા મળેલો. એટલે ધેટ ઇઝ ડિપેન્ડ ઓન ધ ટેમ્પરેચર એન્ડ એન્વાયરમેન્ટ કન્ડિશન. એટલે ઘણીવાર એ વાતાવરણની અસર વધારે પડતી રહેતી હોય છે. એટલે આ વખતે સોયાબીન આપણને ઓવરઓલ ઘણા બધા ફિલ્ડની અંદર સોયાબીનના ફિલ્ડની અંદર મોઝેઇકનો પ્રોબ્લેમ જોવા મળ્યો. બાકી તો આમ જોવા જઈએ તો સોયાબીનના કોઈ ખાસ કરીને ડિઝીઝ જોવા મળતા નથી. Disease occurring all over the soybean growing areas of the world including India, and the disease can reduce the yield from the 50 to 90% depending on age of the plant and time of infection and affect the seed germination and nitrogen fixation and oil content. બરાબર છે, તો કયા સ્ટેજની અંદર આવે છે એના આધારે એના કેટલું લોસ થશે એ આપણે કહી શકીએ, પણ લગભગ 50 થી 90% સુધી લોસ રેકોર્ડ થયેલો છે. એના કારણે કરીને શું લોસ થશે તો સીડ જર્મિનેશન ડાઉન થઈ જશે. સૌથી મોટો જો પ્રોબ્લેમ હોય સોયાબીનનો તો એ મોટો પ્રોબ્લેમ છે સીડ જર્મિનેશન. સીડ જર્મિનેશન થયા પછી કોઈ પ્રોબ્લેમ આવતો નથી, પણ શરૂઆતનું જે સીડ જર્મિનેશન તમે પ્લાન્ટ નાખો
એની અંદર પ્રોપર જર્મિનેશન થતું નથી, એટલે પ્લાન્ટ પોપ્યુલેશન જલ્દી મેન્ટેન રહેતું નથી. સેકન્ડ થિંગ છે નાઇટ્રોજન ફિક્સેશન. બરાબર, સોયાબીન છે એ એક સિમ્બિકોલની વનસ્પતિ આપણે જે કહી શકીએ, પલ્સ ક્રોપ, કે જે નાઇટ્રોજન ફિક્સેશન કરે છે જમીનમાં. એ નાઇટ્રોજન ફિક્સેશન કરતો ક્રોપ છે. તો એ મોઝેઇકનો પ્રોબ્લેમ હોય તો એની ઉપર પણ ઇફેક્ટ થતી હોય છે અને ઓઇલ કન્ટેન્ટ પર થતી હોય છે. આપણે તમને વાત કરી આગળ એ રીતે કે લગભગ એની અંદર 20% જેટલું ઓઇલ કન્ટેન્ટ હોય છે. હવે તો આપણે ખાવા તરીકે પણ સોયાબીન ઓઇલ યુઝ કરતા હોઈએ છીએ. તો સિમ્પટમ્સ કેવા જોવા મળશે ડિઝીઝ ની અંદર? તો તમે સ્પેશિયલી કોઈ પણ મોઝેઇક હોય તો મોઝેઇક એટલે શું કહેવાય? તો તેને પચરંગીઓ કહેવાય. ગુજરાતીમાં આપણે જો એને નામ આપીએ તો એ પચરંગીઓ કહી શકાય. એટલે કે નીચે ફિગર ની અંદર તમે આ જોઈ શકો છો. બરાબર છે, આ ફિગર ની અંદર જે રીતે આખું પાંદડું હોય એ રીતે પચરંગીઓ ટાઈપનું થઈ જાય. એનો અડધો પોર્શન ગ્રીન હોય, અડધો પોર્શન યલો હોય, અડધો વ્હાઇટિશ હોય, એ રીતે તમને જોવા મળશે. Affected plants show the dark vein bending and light green interveinal area. બરાબર, શરૂઆતની અંદર છે ડાર્ક વેઇન બેન્ડિંગ થઈ જશે અને લાઇટ ઇન્ટરવલ થઈ જશે. Stunning leaf curling and seed coat mottlings and male sterility. બરાબર, આ પણ એના સિમ્પટમ્સ છે કે એના કારણે કરીને પ્લાન્ટ છે આખું પ્લાન્ટિંગ થઈ જશે, કોકડાઈ જશે એવું કહી શકાય. લીફ એના હશે કર્લિંગ થઈ જશે, એકદમ કોકડાઈ જશે. સીડ કોટ મોટલિંગ થઈ જશે એન્ડ મેલ સ્ટેરિલિટી થઈ જશે. બરાબર, વંધત્વ આવી જશે એની અંદર. જે મેલ ફ્લાવર હશે એની અંદર. Flowers deformation, less obscant necrosis sometimes and necrotic lesions and systemic necrosis and bird blight. બરાબર, એને કારણે કરીને ફ્લાવર ડિપોલ્યુશન થઈ જશે. ફ્લાવર હશે એની અંદર વિકૃતિ આવી જશે, જે નોર્મલ ફ્લાવરિંગ હશે એ નહીં જાય. નેક્રોટિક લીઝિયન્સ તમને જોવા મળશે. સિસ્ટમિક સમટાઈમ્સ જોવા મળશે અમુક એને બર્ડ બ્લાઇટ છે, એની બર્ડ ઉપર પણ તમને ઇન્ફેક્શન લાગેલું જોવા મળશે. પેથોજન ની વાત કરીએ તો સોયાબીન મોઝેઇક વાયરસ, બરાબર, એનું કોઝલ ઓર્ગેનિઝમ તરીકે તમે સિમ્પલી એ જ કરવાનું છે. સોયાબીન મોઝેઇક વાયરસ જોઈન્ટ કરી દેવાનું પાછળ. બરાબર, આગળ આપણે કોઝલ ઓર્ગેનિઝમ નથી રહી ગયું છે. તો ડિસીઝ નું નામ છે સોયાબીન મોઝેઇક અને એનું કોઝલ ઓર્ગેનિઝમ છે સોયાબીન મોઝેઇક વાયરસ. ઓકે, તો આ એડ કરી નાખો. Soybean mosaic virus is a filamentous flexus and the rod shape. વાયરસ જે હશે એ એનું કઈ રીતનું શેપ હશે? તો એકદમ એ તંતુ આકારનું હશે, ફિલામેન્ટસ એન્ડ રોડ શેપનું હશે, એટલે કે દંડા જેવું ફ્લેક્સિસ જે હલી ચલી શકે એવું ફ્લેક્સિબલ રોડ શેપનું હશે. પેથોજન્સ belong to the Potivirus group and family Potiviridae. આ એની ફેમિલી અને ગ્રુપ છે. Also virions contain the 5.3 nucleic acid and 94.7 protein. આ તમારા થોડા કોષ બહારનું છે આમ કહી શકાય. પણ કોઈ પણ વાયરસ હોય એ ન્યુક્લિક એસિડ અને પ્રોટીન નું બનેલું હોય છે. બરાબર છે, અને જીનોમ્સ છે એની અંદર પણ સિંગલ સ્ટાન્ડર્ડ આરએનએ અને ડબલ સ્ટાન્ડર્ડ આરએનએ હોય. દરેક વાયરસમાં એ જે રીતે આપણી હ્યુમન બોડી ની અંદર ડીએનએ હોય છે એ રીતે વાયરસ છે એની બોડી હોય છે આરએનએ ની બનેલી હોય છે. તો બે રીતના આરએનએ હોય છે, એક સિંગલ સ્ટાન્ડર્ડ આરએનએ અને એક ડબલ સ્ટાન્ડર્ડ આરએનએ. એસએસઆરએનએ કહેવાય અથવા ડીએસ આરએનએ. બરાબર, ટ્રાન્સમિટેડ બાય ધ ઘણી બધી હોસ્ટના કારણે કે મિકેનિકલી ટ્રાન્સમિટ થાય છે. ઓલસો ધ 16 સ્પીસીસ ઓફ એફિડ. બરાબર, એફિડની અલગ અલગ સ્પીસીસ જે છે એટલે મોસ્ટલી એફિડ દ્વારા જ ફેલાતું હોય છે એનું ટ્રાન્સમિશન એજન્ટ, કેમ કે વાયરસ છે એટલે. બટ અલગ અલગ સ્પીસીસ છે જે ડિઝીઝ ફેલાવવા માટે રિસ્પોન્સિબલ છે. ફેવરેબલ કન્ડિશન ની અંદર શું હશે? તો સિમ્પટમ્સ મોસ્ટ pronounced during the cool weather and the disappears during the hot weather. ખાસ કરીને તમને ઠંડા વાતાવરણમાં જોવા મળશે, જ્યારે હોટ વેધર ની અંદર નહીં જોવા મળશે. Planting bean runs seed from infected feed can increase their problems. Virus is transmitted by aphid and has the seed borne at the rate of less than 5% in the most varieties. ખાસ કરીને એફિડ દ્વારા જ ફેલાતું હોય છે. Environmental condition favoring the aphid responding in favor of the disease if virus is presently spread. બરાબર, વાતાવરણની અસરના કારણે કરીને એની સ્ટડી ટ્યુબ આધાર રહેશે. ડિઝીઝ સાયકલની આપણે વાત કરીએ તો સીડબોર્ન
જે ઇનિશિયલી 5% જેટલું કહી શકાય અને સેકન્ડરી સ્પ્રેડ થાય છે એ વેક્ટર દ્વારા થાય છે જે એફિડ દ્વારા થાય છે. સીડ્સ મીન્સ ધ લોંગ ડિસ્ટન્સ ટ્રાન્સપોર્ટ એન્ડ સર્વાઇવ ફ્રોમ વન એરિયા ટુ અનધર એરિયા. વાયરસ ઇઝ ઓલ્સો ધ પોલન ટ્રાન્સમિટેડ. બરાબર છે. ખાસ કરીને ઘણીવાર વાયરસ પોલન ટ્રાન્સમિટેડના કારણે પણ ફેલાઈ જતું હોય છે. વોટ ઇઝ ધ મેનેજમેન્ટ માટે કરીને આપણે શું પગલાં લેવા જોઈએ? તો ફર્સ્ટ ધ યુઝ ઓફ સર્ટિફાઈડ વાયરસ ફ્રી સીડ એન્ડ ટાઈમિંગ ઓફ planting are the crucial to avoid the high vector population when the plants are still young. બરાબર છે. ખાસ પગલા તરીકે પેલું એ છે કે વાયરસ ફ્રી આપણે સીડ યુઝ કરવાનું છે, કેમ કે સીડ બોર્ન છે એટલે પ્રાઇમરી સોર્સ જો ના ફેલાય તો સેકન્ડરી સોર્સ પણ ના ફેલાય. એટલે વાયરસ ફ્રી સીડ યુઝ કરવાનું છે. એનું જે ટાઈમલી સોઈંગ હોય એ વખતે વાવવાનું છે. આપણે જોયું એ પ્રમાણે કે ભાઈ હોટ કન્ડિશનની અંદર જોવા મળે છે ત્યારે કુલ કન્ડિશનની અંદર નથી જોવા મળતું. કુલમાં જોવા મળે છે ને હોટમાં નથી જોવા મળતું. તો એ પ્રમાણે આપણે એની જે ડેટ ઓફ શોઈંગ હોય એ મેન્ટેન કરવાનું છે. એવી રીતે મોનોકલ્ચર ઓફ વેરાયટી, એકની એક વેરાયટી તમારે વાવેતર કરવાનું નથી. કોઈ પણ વાયરસ માટે કરીને આ એક પગલું જરૂરી છે કે રગ આઉટ ઓફ અર્લી ઇન્ફેક્ટેડ પ્લાન્ટ્સ ઇન ધ ફિલ્ડ ઓફ સીડ પ્રોડક્શન ઇન રેકમેન્ડેશન. બરાબર છે. જો શરૂઆતમાં તમને ક્યાંક જોવા મળે તો ઇન્ફેક્ટેડ પ્લાન્ટ્સને આપણે રિમૂવ કરી દેવાનું છે. અને છેલ્લે પણ જો જોવા મળે તો સૌથી અગત્યની વસ્તુ એ છે કે જે એફિડ છે, જે ટ્રાન્સમિશન એજન્ટ છે, એને નિયંત્રણ કરવા માટે કરીને આપણે ઇન્સેક્ટિસાઇડનો સ્પ્રે કરવાનો છે. જસ્ટ લાઈક ઇમિડાક્લોપ્રિડ છે, એસિફેટ છે, બેન્ફ્યુરાકાર્બ છે. આ બધી અલગ અલગ જે ઇન્સેક્ટિસાઇડ્સ અવેલેબલ છે જે એફિડના નિયંત્રણ માટે યુઝ થાય છે, એ બધી આપણે યુઝ કરવાની રહેશે. ઓકે, તો સોયાબીનની અંદર ટોટલ 2 ડિઝીઝ છે જે શોર્ટ છે. આપણે કહેવાનું મીન્સ બહુ નથી એટલે ઇઝીલી શોર્ટમાં પતી ગયું છે. બરાબર. તો કોઈને કોઈ પ્રોબ્લેમ, કોઈને કોઈ ક્વેરી હોય તો કહી શકો છો. ટોટલ 8 ડિઝીઝ આપણે 8 ક્રોપ પતી ગયા છે. નેક્સ્ટ શનિવારે આઈ થિંક કાલે પડે તો કાલે, નહીં તો